નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા સમુદાયો વિશે અભ્યાસ કર્યો અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે સામી મેરુદંડી એના વિશેની આપણે ચર્ચા કરેલી હતી. હવે સામી મેરુદંડી જે સમુદાય છે એ સમુદાય ખાસ કરીને મેરુદંડીને નજીકનો એક સમુદાય કહેવામાં આવે છે. તો આપણે એવું ભણ્યા હતા કે આને શરૂઆતની અંદર મેરુદંડીનો ઉપસમુદાય તરીકે ગણવામાં આવતો હતો, પણ પાછળથી અલગ સમુદાય તરીકે વિકસાવવામાં આવ્યો. તો હવે આપણને પ્રશ્ન એવો થાય કે મેરુદંડી છે એનું ખાસ અગત્યનું એવા કેવા લક્ષણ છે કે જેના કારણસર સામી મેરુદંડી છે એ મેરુદંડી કરતાં અલગ પડે છે. તો આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આપણે આજે ભણવાનું છે સમુદાય મેરુદંડી, અને ખાસ કરીને આપણને અહીંયા જે ડાયાગ્રામ આપેલો છે એ મેરુદંડી સમુદાયની લાક્ષણિકતા આપેલી છે. બરાબર છે? આ શેની લાક્ષણિકતા આપેલી છે તો કે મેરુદંડી સમુદાયની. મતલબ મેરુદંડી છે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો મેરુદંડી સમુદાય છે ને એને ઘણી અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ખાસ કરીને શરીરના પૃષ્ઠભાગમાં પોલું ચેતારજ્જુ એટલે તમે એમ જ સમજી લો કે ચેતાતંત્ર પ્લસ મેરુદંડ અને પ્લસ ઝાલરફાટ. પૃષ્ઠભાગમાં પોલું ચેતારજ્જુ મતલબ કે જો અહીંયા આપણે ચેતારજ્જુ છે, પૃષ્ઠ એટલે શું થાય તો કે કોઈ પણ પ્રાણી હોય એના પીઠનો ભાગ હોય ને એને પૃષ્ઠ કહેવાય, અને એનો જે આગળનો ભાગ છે એને વક્ષ કહેવાય. તો પૃષ્ઠ અને વક્ષ એ બંનેની અંદર ખાસ ડિફરન્સ યાદ રાખવો. બરાબર? પૃષ્ઠ એટલે પાછળનું અને વક્ષ એટલે આગળનું. તો તમે જો આ પ્રાણી છે આ એક લાક્ષણિક પ્રાણી છે. બરાબર? એવું કોઈ જોવા નથી મળતું, ખાલી એક સાંકેતિક આકૃતિ છે કે જેની મદદથી આપણે મેરુદંડી વિશેના અલગ અલગ પ્રકારના ફીચર્સ જાણી શકીએ. બરાબર? હવે જો સમુદાય મેરુદંડીમાં ખાસ કરીને પહેલું લક્ષણ શું તો કે શરીરની પૃષ્ઠભાગમાં પોલું ચેતારજ્જુ. બરાબર છે? પાછળના ભાગમાં છે પ્લસ મેરુદંડ. મેરુદંડ એટલે શું થાય તો કે મેરુદંડ એટલે કે દંડ જેવી રચના, એને શું કહેવામાં આવે છે તો કે મેરુદંડ. બરાબર? અને પ્લસ ઝાલરફાટ. હવે આ ઝાલરફાટ ક્યાં આવેલી હોય તો ઝાલરફાટ છે ને એ ખાસ કરીને કંઠનાલીય મતલબ કે કંઠનળી. જો અહીંથી શરૂઆત થાય મુખ ગુહાથી તો અહીંયા કંઠનળી આવે, ત્યાર પછી અન્નળી આવે. તો કંઠની અંદર ઝાલરફાટ હોય અને ખાસ કરીને એ ઝાલરફાટ જોડની અંદર આવેલી હોય છે. બરાબર? એટલે કંઠનાલીય ઝાલરફાટ કહેવામાં આવે છે. ઝાલરફાટ છે એ ખાસ કરીને શ્વસનની અંદર મહત્વનો ભાગ ભજવે છે. બરાબર? ઝાલરફાટ છે કેમાં મહત્વનો ભાગ ભજવે છે તો કે શ્વસનની પ્રક્રિયાની અંદર, અને એ જોડમાં આવેલી હોય અને કંઠનળીમાં આવેલી હોવાથી એ ઝાલરફાટને શું કહેવામાં આવે છે તો કે કંઠનાલીય ઝાલરફાટ. ઓકે, તો આ થયું મેરુદંડીની અગત્યની લાક્ષણિકતા. તો હવે એઝ ઇટ ઇઝ આપણે જોઈએ કે કેટલા ગર્ભસ્તરો છે, ત્યાર પછી કયા પ્રકારની સંમિતિ છે, ત્યાર પછી દેહકોષ્ઠ છે કે નહીં, આયોજન સ્તર, એઝ ઇટ ઇઝ અત્યાર સુધી લખતા આવ્યા હતા તે જ આપણે ફરીથી રિપીટ કરીએ. હવે સૌથી પહેલાં તો આ પ્રાણી છે એ ત્રિગર્ભસ્તરીય છે. બરાબર છે? ત્યાર પછી દેહકોષ્ઠની હાજરી એટલે એને કહેવામાં આવે છે દેહકોષ્ઠી પ્રાણી. બરાબર છે? ત્યાર પછી સંમિતિની અંદર જોવા જઈએ તો દ્વિપાર્શ્વીય સંમિતિ. આયોજન સ્તરની અંદર જોવા જઈએ તો અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર છે? આ ચાર એના અગત્યના લક્ષણ, આ ખાસ યાદ રાખવા. બરાબર? સૌથી પહેલું આવશે ત્રિગર્ભસ્તરીય, બીજું આવશે દેહકોષ્ઠ, ત્રીજું આવશે દ્વિપાર્શ્વીય સંમિતિ અને ચોથું આવશે અંગતંત્ર સ્તરીય આયોજન. ત્યાર પછી એક અગત્યનું લક્ષણ પણ મેરુદંડની અંદર હાજર છે. શું તો કે પશ્વ ગુદાપૂછ. પશ્વ ગુદાપૂછ એટલે શું થાય તો કે બીજું કાંઈ નહીં, ખાલી ને ખાલી પૂંછડી કે જે પાછળના ભાગમાં મેરુદંડીની અંદર હાજર છે. તો આ અલગ અલગ પ્રકારના લક્ષણોને કારણે આપણે મેરુદંડી એક આખો અલગ સમુદાય વિકસાવેલો છે. હવે થોડાક એવા આપણે તફાવત ભણીએ કે જે તફાવત આપણને
એવું કહેવા માગે છે કે મેરુદંડી અને અમેરુદંડી વચ્ચે શું ડિફરન્સ છે. તો અહીંયા પહેલાં લખીએ મેરુદંડી સમુદાય અને બીજું આવશે અમેરુદંડી. બરાબર છે. આ બંને સમુદાય વચ્ચેના કેટલા કેટલા ડિફરન્સ છે એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આ તફાવત તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે. ઓકે. તો મેરુદંડી એટલે શું થાય? તો કે સૌથી પહેલું લક્ષણ મેરુદંડી સમુદાયની અંદર ચેતાતંત્ર પૃષ્ઠભાગમાં હોય, ત્યાર પછી પોલું હોય અને એક વડું હોય. ચેતાતંત્ર પૃષ્ઠભાગમાં એટલે પાછળના ભાગમાં આવેલું હોય, પોલું અને એક વડું. એની તદ્દન વિરુદ્ધ અમેરુદંડીની અંદર એમાં આવશે ચેતાતંત્ર પોલુની પૃષ્ઠની બદલે વક્ષ આવશે, ઊંધું થઈ જાય. એટલે વક્ષ ભાગમાં, વક્ષ એટલે આગળ, પોલું નહીં આવે. એનું વિરુદ્ધ શું આવશે? તો કે નક્કર. તો નક્કર આવશે અને એક વડાનું વિરુદ્ધ આવશે બેવડું. એટલે કે બેવડું ચેતાતંત્ર. બેવડું એટલે 2 અલગ અલગ પ્રકારના ચેતાતંત્ર આવેલા હોય, એ ભેગા મળી અને અલગ સંયુક્ત રીતે ચેતાતંત્ર રચે. બરાબર. ત્યાર પછી બીજું, મેરુદંડીને આપણે એક વર્ણન કરતા પહેલા આપણે વાત કરી કે કંઠનાલીય ઝાલરફાંટની હાજરી. તો બીજો મુદ્દો અહીં મેરુદંડીમાં એવો જ લખવાનો કે ઝાલરફાંટ હાજર. અને એ પણ ખાસ કરીને ક્યાં? તો કે કંઠનળીમાં. એટલે કંઠનળી છે ને એ કેવી બને? તો કે છિદ્રાળુ બને. કેવી બનશે? તો કે છિદ્રાળુ. શું કામ? તો કે આ કંઠનળી છે આખી, એની અંદર ઝાલરફાટ હાજર હોય એટલે કંઠનળી કેવી બનશે? તો કે છિદ્રાળુ. અમેરુદંડી છે એમાં ઝાલરફાટ શું હશે? તો કે ગેરહાજર. મતલબ કે કંઠનાલીય ઝાલરફાટ ક્યાંય આવેલી હોતી જ નથી. ત્યાર પછી ત્રીજો મુદ્દો લખીએ. હવે જ્યારે મેરુદંડીની વાત આવતી હોય, આપણે બધા મેરુદંડી છીએ. મેરુદંડીનો પાછો ઉપસમુદાય પૃષ્ઠવંશીમાં આવીએ છીએ. એટલે પૃષ્ઠવંશી છે ને લગભગ બધા મેરુદંડી હોય, પણ મેરુદંડી પૃષ્ઠવંશી ન હોય, એ હું તમને હમણાં કહું. બરાબર. હવે જો મેરુદંડીની અંદર એક બીજું લક્ષણ શું? તો કે હૃદય છે ને એ શરીરની વક્ષ બાજુએ, વક્ષ એટલે આગળના ભાગમાં, આપણે હૃદય છે ને શરીરના આગળના ભાગમાં આવેલું હોય. જ્યારે આની અંદર છે એ હૃદય કેવું હોય છે? તો કે પૃષ્ઠભાગમાં. પણ એક વસ્તુ યાદ રાખવાનું કે જો હાજર હોય તો, બરાબર, જો હાજર હોય ને તો પૃષ્ઠભાગમાં આવેલું હોય, અધરવાઇઝ કેવું હોય છે? તો કે વક્ષ ભાગમાં. બરાબર છે. ત્યાર પછી ચોથું આપણે જોઈએ, હૃદય આવી ગયું, ઝાલરફાંટ આવી ગઈ, ચેતાતંત્ર આવી ગયું. ખાસ મેઇન લક્ષણ તો આપણે હાવ યાદ કરતા ભૂલી ગયા કે મેરુદંડીને શું કામ કહેવામાં આવે છે? મેરુદંડી તો કે મેરુદંડની હાજરી, અને જ્યારે આની અંદર શું આવશે? મેરુદંડની ગેરહાજરી. હવે મેરુદંડ શું છે ને આપણે બીજા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો. મેરુદંડ એટલે શું થાય? તો કે શરીરના પૃષ્ઠભાગમાં પોલા દંડ જેવી રચના, જેને કહેવામાં આવે છે મેરુદંડ. બરાબર. અને લાસ્ટની અંદર પાંચમો મુદ્દો કે જેની અંદર આવશે પશ્વગુદાપુચ્છ હાજર, મતલબ પૂંછડીની હાજરી. જ્યારે આની અંદર પશ્વગુદાપુચ્છ શું આવશે? તો કે ગેરહાજર. આ મુખ્ય એવા 5 અલગ અલગ પ્રકારના મુદ્દાઓ થયા, 5 અલગ અલગ પ્રકારના તફાવતના મુદ્દાઓ થયા કે જેના આધારે આપણે મેરુદંડી અને અમેરુદંડીને અલગ અલગ વર્ગની અંદર વેચી શકાય. બરાબર છે. તો ફટાફટ પહેલાં આટલો સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યારબાદ આપણે આગળ વધીએ. બરાબર છે. બાકી ઇરેઝ કરીને પછી આપણે આગળ વધીએ. હાલો, હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે જો મેરુદંડી સમુદાય છે ને એને 3 પ્રકારના ઉપસમુદાયની અંદર વિભાજિત કરવામાં આવે છે. કેટલા સમુદાયમાં? તો કે 3 ઉપસમુદાય. હવે અહીંયા હું આપણે આકૃતિ ડ્રો કરી નાખીએ, સોરી કોઠો ડ્રો કરી નાખીએ. મેરુદંડી એના 3 ઉપસમુદાય. એમાં સૌથી પહેલું આવશે શીર્ષ મેરુદંડી,
અથવા તો આને એક બીજા નામે ઓળખવામાં આવે છે કંચુક મેરુદંડી. બરાબર. બીજું છે પુચ્છ મેરુદંડી. બરાબર. અને ત્રીજું છે જેમાં આપણા બધાયનો સમાવેશ થાય છે, એને કહેવામાં આવે છે પૃષ્ઠવંશી. હવે શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી વિશે આપણે હજી ચર્ચા કરવાની બાકી છે, પણ આપણે આ ચેપ્ટરની અંદર અથવા તો આ ટોપિકની અંદર આપણે બે ચર્ચા કરવાની છે, અને એ ચર્ચા કરવાની છે શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી. સૌથી પહેલી વાત તો એ કે આ બંને જે સમુદાય રહ્યા ને, ઉપસમુદાય, બરાબર છે. જો આ મેરુદંડી છે ને, અહીંયા ખાસ લખવું કે આ છે ને એક સમુદાય છે, અને આ જે બે રહ્યા ને, આ બધા મતલબ સોરી ત્રણે ત્રણ, એ છે ઉપસમુદાય. હવે શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી આ બંનેને છે ને સૌથી પહેલા આદિ મેરુદંડી કહેવામાં આવતા હતા. બરાબર છે. એટલે મેરુદંડીના પૂર્વજો. હવે શીર્ષ મેરુદંડી એટલે શું થાય તો કે એવા પ્રાણીઓ કે જે પોતાની ડિંભાવસ્થામાં મેરુદંડ ધરાવતા હોય. ડિંભાવસ્થામાં મતલબ કે એ પ્રાણી પુખ્ત થાય ને ત્યારે પાછું મેરુદંડ છે એ ગેરહાજર હોય. એટલે ડિંભ અવસ્થાની અંદર મેરુદંડ હાજર, પણ પ્રાણી પુખ્ત થાય પછી મેરુદંડ ગેરહાજર. આ થયું શીર્ષ મેરુદંડી. પુચ્છ મેરુદંડી એટલે કેવા પ્રાણીઓ થયા તો કે એવા પ્રાણી કે જે જીવનભર શું ધરાવે છે તો કે મેરુદંડ ધરાવે છે. એને શું કહેવામાં આવે છે તો કે પુચ્છ મેરુદંડી. મતલબ કે ખાલી ડિંભાવસ્થામાં જ મેરુદંડ ધરાવતા નથી, પણ સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. હવે શીર્ષ મેરુદંડી છે ને, એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો શીર્ષ મેરુદંડીના એક્ઝામ્પલ છે એસિડિયા અને સાલ્પા. આ બંને છે ને એક પ્રકારની માછલી ટાઈપના પ્રાણી છે, પણ આપણે એને મત્સ્યની અંદર ન લઈ શકાય, એને શીર્ષ મેરુદંડીની અંદર લઈ શકાય, અને આ જલીય છે બંને. અને જ્યારે પુચ્છ મેરુદંડી છે ને, એના એક્ઝામ્પલની અંદર આવશે એમ્ફિઓક્સસ. તમને બ્રાકિયોસ્ટોમા આપ્યું છે, પણ ઇંગ્લિશની અંદર એમ્ફિઓક્સસ આપ્યું છે કાઉન્સની અંદર, તમે જોશો ને એટલે. તો જો ફરીથી એક વખત આપણે રિપીટ કરી જઈએ. શીર્ષ મેરુદંડી એટલે શું થાય તો કે જે પ્રાણીઓ તેની ડિંભ અવસ્થામાં જ મેરુદંડ ધરાવતા હોય એને શું કહેવાય તો કે શીર્ષ મેરુદંડી. એક્ઝામ્પલમાં એસિડિયા અને સાલ્પા. આ બંને માછલી ટાઈપના છે, માછલી નથી, યાદ રાખજો. બરાબર. ત્યાર પછી પુચ્છ મેરુદંડી એટલે શું થાય તો કે જીવનભર, મતલબ કે જીવનના બધા તબક્કામાં, એવું નહીં કે ડિંભ અવસ્થામાં જ તે પોતે મેરુદંડ ધરાવે, જીવનના બધા જ તબક્કાની અંદર મેરુદંડ ધરાવે છે. એને શું કહેવાય તો કે પૃષ્ઠ મેરુદંડી. અને એની અંદર એક્ઝામ્પલ આવશે એમ્ફિઓક્સસ. હવે આવશે પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી એટલે શું થાય તો આપણે બધા છે ને એ પૃષ્ઠવંશીની અંદર આવીએ. હવે આપણને પ્રશ્ન થાય કે પૃષ્ઠવંશી એટલે શું થાય. એક જ લીટીની અંદર એની વ્યાખ્યા આવી જાય પૃષ્ઠવંશીની. શું તો પૃષ્ઠવંશી એટલે એવા પ્રાણીઓ કે જેની અંદર મેરુદંડ છે ને એ કેમાં રૂપાંતરણ થઈ ગયું હોય તો કે કરોડ સ્તંભમાં. કેમાં? કરોડ સ્તંભ. હવે આપણને ખબર છે આપણા શરીરની અંદર પૃષ્ઠ ભાગમાં પાછળના ભાગમાં મેરુદંડ નથી, કરોડ સ્તંભ છે. મેરુદંડ ને કરોડ સ્તંભમાં ફેર શું? મેરુદંડ આખી સળંગ અને પોલી રચના છે. કરોડ સ્તંભ છે એ શેનું બનેલું હોય તો કે કાં તો અમુક પ્રાણીઓ છે ને એની અંદર કરોડ સ્તંભ છે એ કાસ્થીનું બનેલું હોય, અને અમુક પ્રાણીની અંદર કરોડ સ્તંભ છે એ શેનું બનેલું હોય તો કે અસ્થિનું. સમજાણું? અમુકની અંદર કરોડ સ્તંભ પાસ્થીનું બનેલું હોય ને અમુકની અંદર અસ્થિ. કાસ્થી એટલે નરમ હાડકા, અસ્થિ એટલે કઠણ હાડકા. બરાબર છે. તો આ થયું પૃષ્ઠવંશીની ખાસ લાક્ષણિકતા કે મેરુદંડનું કરોડ સ્તંભની અંદર કન્વર્ટ થઈ ગયું હોય છે. અને પૃષ્ઠવંશીના અગત્યના લક્ષણો પણ છે. હું તમને એવો પ્રશ્ન પૂછું કે પૃષ્ઠવંશી છે એ કોનો પ્રકાર છે, મતલબ કે કોનો સમુદાય છે તો કે મેરુદંડીના. એટલે પૃષ્ઠવંશી છે ને એ મેરુદંડીના તો બધા લક્ષણ ધરાવે જ છે, પણ આ ઉપરાંત વધારાના લક્ષણ પણ ધરાવે છે. સમજાણું આખું? કે પૃષ્ઠવંશી છે એ પોતે મેરુદંડીના તો લક્ષણ ધરાવે, પણ વધારાના પણ લક્ષણ ધરાવે છે.
હવે આનાથી છે ને તમને એક વાક્ય આપ્યું છે કે મેરુદંડી છે ને એ બધા છે એ પોતે પૃષ્ઠવંશી નથી પણ પૃષ્ઠવંશી મેરુદંડી છે. કઈ રીતે આપણે સમજીએ. હવે આપણને પ્રશ્ન થાય કે આ વધારાના લક્ષણ છે ને એ ક્યાં છે? વધારાના લક્ષણ ક્યાં છે? તો વધારાના લક્ષણની અંદર સૌથી પહેલું લક્ષણ કે હૃદય છે ને એ કાં તો દ્વિખંડી હોય, કાં તો ત્રિખંડી હોય અને કાં તો ચતુષ્ખંડી હોય. બરાબર છે? હૃદય છે એ કાં તો દ્વિખંડી હોય, કાં તો ત્રિખંડી હોય અને કાં તો ચતુષ્ખંડી હોય છે. બરાબર. આ ઉપરાંત હૃદય સિવાય જો અત્યાર સુધી એક પણ પ્રાણીની અંદર હૃદય નહોતું આવતું. ત્યાર પછી બીજું જોઈએ, હૃદય સિવાય ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન આ બે પ્રક્રિયાઓ માટે શું આવેલું હોય તો કે મૂત્રપિંડની હાજરી. બરાબર છે? મૂત્રપિંડની હાજરી હોય. ત્યાર પછી ત્રીજું કે શ્વસનની પ્રક્રિયા માટે કાં તો ઝાલર હોય અને કાં તો ફેફસા હોય. બરાબર. શ્વસન કેના દ્વારા થાય તો કે કાં તો ઝાલર દ્વારા થાય ને કાં તો ફેફસા દ્વારા. આ બધું સમજાવું છું તમને. જો સૌથી પહેલું હૃદય દ્વિખંડી, ત્રિખંડી, ચતુષ્ખંડી. જો મત્સ્ય હોય માછલી તો એની અંદર દ્વિખંડી હોય, સરીસૃપ અને ઉભયજીવીની અંદર ત્રિખંડી. બરાબર છે? અને સસ્તનની અંદર અને વિહગની અંદર ચતુષ્ખંડી હૃદય હોય. ત્યાર પછી ઉત્સર્જનની વાત કરીએ અને આશ્રુતિ નિયમન તો બધાની અંદર મૂત્રપિંડ જનરલ આવેલા હોય. બરાબર. ઝાલર અને ફેફસા ખાસ કરીને. ધારો કે પાણીની અંદર રહેતા પ્રાણી છે, મત્સ્ય છે, આ ઉપરાંત ઉભયજીવી છે. અમુક અવસ્થામાં ઉભયજીવીની અંદર ઝાલર હોય છે પણ મોટા થઈ જાય ત્યારબાદ શું હોય છે તો કે શ્વસન માટે ફેફસા હોય છે. પ્લસ પ્રચલન અને હલનચલન માટે જોડમાં આવેલા ઉપાંગો. ફોર એક્ઝામ્પલ મત્સ્ય હોય તો એની અંદર મીનપક્ષ હોય પ્રચલન માટે. અને જો જમીન ઉપર રહેવાવાળા હોય તો કાં તો પગ હોય કાં તો હાથ હોય, પણ આપણે પગ અને હાથને ઉપાંગોમાં જ લઈએ. પક્ષી હોય તો ઉડવા માટે પાંખ આવેલી હોય. બરાબર છે? તો આ વધારાના લક્ષણો એવા છે કે જે પૃષ્ઠવંશીમાં જ જોવા મળે છે, મેરુદંડીમાં ક્યાંય જોવા મળતા નથી. એટલે બધા પૃષ્ઠવંશી છે ને એ મેરુદંડીના લક્ષણ ધરાવે જ છે, પ્લસ વધારાના આ લક્ષણ ધરાવે છે. એટલે પૃષ્ઠવંશી છે ને એ મેરુદંડી લક્ષણ ધરાવે એટલે પૃષ્ઠવંશીને મેરુદંડી કહેવાય. પણ જો વાત આવતી હોય કે બધાય મેરુદંડી મતલબ કે શીર્ષ મેરુદંડી, પૂછ મેરુદંડી, તો એની અંદર આ લક્ષણ છે તો કે ના. તો મેરુદંડી છે ને એ પૃષ્ઠવંશી કહેવાય નહીં, કારણ કે એની અંદર આ લક્ષણો આવેલા હોતા નથી. બરાબર છે? તો આ થયા લક્ષણ અલગ અલગ પ્રકારના પ્રાણીઓના. હવે પૃષ્ઠવંશી છે ને એને અલગ અલગ પ્રકારના વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એનું પણ આપણે ક્લાસિફિકેશન કરીએ, પણ પહેલાં આટલો સ્ક્રીનશોટ પાડી લો. હાલો, આટલું હવે ઇરેઝ કરી નાખું છું. હવે જો અહીંયા આવશે પૃષ્ઠવંશી. હવે પૃષ્ઠવંશી એક સમુદાય છે કે નહીં, તો એના પેટા બે વિભાગ પડશે. એમાં એક આવશે હનુવિહીન અને બીજું આવશે હનુધારી. હનુવિહીન એટલે શું થાય તો કે જડબા વગરના. આપણા શરીરની અંદર જડબાની લાક્ષણિકતા આવેલી છે તો આપણે હનુધારીમાં આવીએ. તો હનુવિહીન એટલે શું થાય તો કે જેની અંદર જડબાની ગેરહાજરી, એટલે અહીં લખી નાખું જડબાની ગેરહાજરી. તો આ પ્રાણી છે ને એને કહેવાય વર્ગ ચુસમુખા. ચુસમુખા વર્ગ કહેવાય. મતલબ કે એની અંદર જડબું નથી એટલે ખોરાકને ચાવવાની તો વાત જ નથી આવતી. એટલે એ શું કરશે? ખોરાકને શક કરશે. શક કરે એટલે એને શું કહેવાય કે ચુસમુખા. આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. હવે હનુધારી છે ને એના પાછા બે ભાગ પડશે, મત્સ્ય અને બીજું આવશે ચતુષ્પાદ. ચતુષ્પાદ એટલે ચાર ઉપાંગો ધરાવતા હોય તે, અને મત્સ્ય એટલે પાણીમાં રહેવાવાળા. હવે મત્સ્યના પાછા બે ભાગ પડશે. મત્સ્ય બે પ્રકારના હોય છે, કાસ્થિ મત્સ્ય અને
અસ્થિ મત્સ્ય, બરાબર છે. અને ચતુષ્પાદના પણ 4 વર્ગ પડશે. એની અંદર આવશે ઉભયજીવી, ત્યાર પછી વિહગ, ત્યાર પછી આવશે સરીસૃપ, અને ત્યાર પછી આવશે સસ્તન. આ 4 વર્ગ છે એ ચતુષ્પાદના છે. તો હવે આપણે આ બધા વિશે અભ્યાસ કરવાનો, ઉભયજીવી, વિહગ, સરીસૃપ ને સસ્તન, એના વિશેનો જો કે તમને એક્ઝામ્પલ યાદ જ હોય. હવે આપણે આ બધા વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગ ચૂસમુખા, આ ઉપરાંત મત્સ્યના 2 પ્રકાર કાસ્થિ અને અસ્થિ વિશે ભણશું. અને ત્યારબાદ ના લેક્ચરની અંદર 2 આ વર્ગ અને 2 આ વર્ગ, મતલબ એપ્રોક્સિમેટલી હવે આપણે આ ચેપ્ટર પૂરું થવામાં 3 લેક્ચરનો સમયગાળો જરૂરી છે. ઓકે, તો ખાસ આ જે ટેબલ છે એ પણ બધાએ યાદ રાખવું. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. વધુને વધુ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ડેઇલી જેટલું ચાલે છે એટલું પાકું કરતા રહેજો. ક્યાંય પણ પ્રકારનો ડાઉટ ઉદ્ભવે તો મને કોન્ટેક્ટ કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.